Namaste Shusha. Welcome students to online session of legal aspect of business. Part 8 માં આજે આપણે સ્ટડી કરશું implied conditions and warranties. પહેલા આપણે જોશું implied conditions and warranties શું છે. In a contract of sales, parties make certain stipulations as per that agree to a certain terms regarding the quality of the goods, the price and the mode of its payment, the delivery of goods and its times and place. શું કહે છે કોન્ટ્રાક્ટ ઓફ સેલ્સ છે એમાં થોડી ઘણી કન્ડિશન્સ હોય છે રિગાર્ડિંગ ધ પાર્ટી, જેમ કે પેમેન્ટ કયા મોડથી તમે કરશો, પ્રોડક્ટની ક્વોલિટી શું છે, પ્રોડક્ટની પ્રાઇસ શું છે, રાઈટ, તમે પ્રોડક્ટ ક્યારે ડિલિવર કરશો, કયા પ્લેસે કરશો, એટ વોટ ટાઈમ યુ આર ગોઈંગ ટુ ડુ, રાઈટ. તો આ બધી વસ્તુ એની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે. ઓલ સ્ટિપ્યુલેશન્સ કેન નોટ બી ટ્રીટેડ ઓન ધ સેમ ફૂટિંગ, રાઈટ. Some may be intended by the parties to be of a fundamental nature, example, quality of goods to be supplied, the breach of which therefore will be regarded as a breach of contract. Some may be intended by the parties to be binding, but of a subsidiary or inferior character, example, time of payment, so that a breach of these terms will not put an end to the contract, but will make the party committing the breach liable to the damages. The former stipulations are called conditions and the latter are called warranties. Okay? આ વસ્તુ આપણે એક્ઝામ્પલથી સમજીએ. X છે અને કાર લેવી છે ફ્રોમ Y. હવે એક્સ છે અને કોઈ પાસેથી કાર લેવી છે વાય પાસેથી, જેની માઇલેજ છે એ 20 કિલોમીટર લીટર છે. વાય પોઈન્ટ આઉટ કરે છે કે ભાઈ પર્ટિક્યુલર વેહિકલ છે એ સારું છે, ધ કાર વિલ સૂટ યુ. પછી જ્યારે એક્સ પરચેઝ કરે છે કાર, તો એને ખ્યાલ આવે છે કે ભાઈ ટોપ ઓફ ધ માઇલેજ ઇઝ ઓનલી 15 કિલોમીટર પર લીટર, રાઈટ. તો એના સ્પેસિફિકેશન એને જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે એવી કન્ડિશન્સ હતી નહીં, રાઈટ. એટલે ધ અમાઉન્ટ ઓફ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ ઇઝ કોસ્ટ. એટલે શું કહે છે, એમ્પ્લાઇડ કન્ડિશન્સ તમે જે આપી છે, તમે જે સ્ટિપ્યુલેટ કરેલી છે એ કન્ડિશન્સ ફૂલફિલ ન થાય તો એવી સિચ્યુએશનમાં ધ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ મે અકર. નેક્સ્ટ શું કહે છે, વોરંટીઝનું ને એની બધી વાત કરે છે કે ભાઈ વોરંટીઝ ને એ બધી વસ્તુ તમારા કોન્ટ્રાક્ટમાં હોવી જરૂરી છે. હવે બેની ડેફિનેશન્સ આપણે જોશું, કન્ડિશન્સની શું છે અને વોરંટીઝની શું છે. સેક્શન નંબર 12 સબસેક્શન 2 ડિફાઇન કરે છે કન્ડિશન્સની ડેફિનેશન, વેરેઝ સેક્શન નંબર 12 સબસેક્શન 3 ડિફાઇન કરે છે વોરંટીની ડેફિનેશન. આપણે પહેલા જોશું કન્ડિશનની ડેફિનેશન. A stipulations essential to main purpose of the contract, the breach of which gives rise to the right to treat the contract as a reputed, means denied. એટલે આપણે હમણાં એક્ઝામ્પલ જોયું હતું, કોઈ કાર છે અને જે પ્રમાણે કીધું એ પ્રમાણે કારની સ્પેસિફિકેશન ને એ પ્રમાણે વસ્તુ નથી, જે કન્ડિશન્સ એને આપી હતી એ કન્ડિશન્સ ફૂલફિલ નથી થતી, તો એવી સિચ્યુએશનમાં કોન્ટ્રાક્ટ ઓફ બ્રીચ પણ અરાઇઝ થઈ શકે છે. સામેવાળા વ્યક્તિ એમ કહી શકે છે કે નો, આઈ એમ નોટ રેડી ટુ પરચેઝ અ પર્ટિક્યુલર પ્રોડક્ટ. તો સેક્શન નંબર 12 સબસેક્શન 2 ડિફાઇન્ડ કરે છે કન્ડિશન ની ડેફિનેશન. હવે આપણે જોશું વોરંટી, દેટ ઇઝ સેક્શન નંબર 12 સબસેક્શન 13 ડિફાઇન કરે છે વોરંટી એઝ સ્ટિપ્યુલેશન્સ connected to maintain, to the main purpose of the contract, the breach of which gives rise to claim the damages but not to right to reject the goods and treat the contract as repugnant. શું કહે છે,
તમે એ કોન્ટ્રાક્ટને ડિનાઇડ નથી કરી શકતા, પણ હા એ ગુડ્સને તમે વોરંટી મીન્સ ક્લેમ કરી શકો છો કે ભાઈ સો એન્ડ સો ડેમેજીસ આર અકર્ડ. હવે તમે વોરંટી પીરિયડમાં કીધું છે તો તમારે એ ક્લિયર કરી દેવાનું પડશે, કાં તો તમારે એ ડેમેજીસના પે કરાવવા પડે, રાઈટ. તો આ કન્ડિશન છે વોરંટીઝની. હવે આપણે જોશું કન્ડિશન્સ અને વોરંટીના ડિફરન્સીસ. મેઇનલી 3 points of difference are there. પેલું છે as to value. A condition is stipulation which is essential to maintain, sorry, to the main purpose of the contract, whereas the warranty is stipulations which is collateral to the main purpose of the contract. Condition છે એક પર્પઝ છે, મેઇન ઇન્ટેન્શન છે, જેથી તમે ના પાડી શકો છો કે ડિનાય કરી શકો છો. વેરએઝ વોરંટી છે એ સ્ટિપ્યુલેશન which is correlated to main purpose of contract. મેઇન પર્પઝ ઓફ કોન્ટ્રાક્ટ જેના માટે તે અમે લીધું છે એ તમારે વોરંટીમાં આવે છે કે નહીં જોવું પડે. વોરંટી છે શું છે? એક અશ્યોરન્સ આપેલું છે, રાઈટ. અશ્યોરન્સ તમે આપો છો કે ભાઈ આવી વસ્તુ આ પ્રોડક્ટમાં થશે નહીં. બીજું કન્ડિશન છે તો એ કેમાં આવે છે? સેક્શન નંબર 12 સબસેક્શન 2 માં આવે છે, વેરએઝ વોરંટી છે એ 12 સબસેક્શન 3 માં આવે છે. અને કન્ડિશન છે એ એક અસેન્શિયલ એલિમેન્ટ છે, મેઇન પર્પઝ ઓફ ઓબ્જેક્ટિવ ઓફ અ કોન્ટ્રાક્ટ ઇઝ ધેર. અને વોરંટી છે એ સબસિડરી પ્રોવિઝન્સની અંદર આવી જાય છે. ક્લિયર? કોલેટરલ મીન્સ સબસિડરી પ્રોવિઝન્સની અંદર આવે છે. નેક્સ્ટ છે એઝ ટુ બ્રીચ. ક્યારે તૂટે છે? The breach of contract gives the aggrieved party the right to repudiate the contract and also to claim damages. પહેલું કન્ડિશન્સ છે એમાં તમે રાઈટ ટુ કેન્સલ, રાઈટ, યુ કેન ડિનાય કે ભાઈ આ મારે નથી જોતું. વેરએઝ વોરંટીમાં તમારે શું છે? ડેમેજીસ ક્લેમ કરવાના રહેશે. નેક્સ્ટ એઝ ટુ ટ્રીટમેન્ટ. અ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ, sorry, a breach of condition may be treated as a breach of warranty, but a breach of warranty cannot be treated as a breach of condition. હવે પેલું શું કહે છે? કન્ડિશનલ વસ્તુ છે એમાં બ્રીચ ઓફ કન્ડિશન છે ને આપણે બ્રીચ ઓફ વોરંટી કહી શકીએ, પણ બ્રીચ ઓફ વોરંટીને આપણે કોઈ દિવસ બ્રીચ ઓફ કન્ડિશન્સ કહી શકતા નથી, રાઈટ. કારણ કે બ્રીચ ઓફ કન્ડિશન એટલે શું? આખે આખો કોન્ટ્રાક્ટ છે એ તમે ડિનાઇડ કરી દીધું છે. As in warranty, you are claiming for the damages. You are not supposed to deny for a particular product, goods, right? Next છે implied conditions. ખાલી હેડિંગ્સ જ લખ્યા છે. ડિટેલ ડિસ્ક્રિપ્શન માટે તમારે સી જમનાદાસ પેજ નંબર 38 ટુ પેજ નંબર 41 માં સ્ટડી કરવાનું રહેશે. તમને એક્સપ્લેન કરી દો. વેરી ફર્સ્ટ પોઈન્ટ ઇઝ condition as to title. Implied conditions તમને દેખાડે છે. Implied conditions સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ 1930 માં સેક્શન નંબર 14 થી લઈને સેક્શન નંબર 17 સુધીના બધા પોઈન્ટ્સ એની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે. વેરી ફર્સ્ટ ઇઝ implied condition as to the title, સેક્શન નંબર 14A. અહીંયા શું કહે છે કે ટાઇટલની સાથે કન્સર્ન છે. Section number 14 subsection A, condition as to title. Condition as to title સમજવા માટે આપણે એક illustration લઈએ, એક્ઝામ્પલ લઈએ. સી આપણે વાત કરી હતી સેલ્સમાં શું થાય છે કે ઇમિડિયેટ તમે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ કરી શકો છો. વેરેઝ હાયર પરચેસ હોય તો તમારે લોકોને ઇમિડિયેટલી ટ્રાન્સફર થતું નથી, રાઈટ. તમારે શું થાય છે? લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ પે કરો છો એટ ધેટ ટાઈમ તમે ટ્રાન્સફર તમારા નામે ગુડ્સ થાય
છે, રાઈટ? તો ત્યાં સુધી તમે કોઈને તમારા ગુડ્સ છે એ કોઈને વેચી ન શકો. પણ અહીંયા કેવી સિચ્યુએશન છે, આર છે એને હાયર પરચેસ કરેલું છે પર્ટિક્યુલર ગુડ્સ. હવે એ ગુડ્સ છે એ શું કરે છે, એ વાયુને વેચી દે છે, અને વાયુ શું કરે છે કે એમને વેચી દે છે. સમજો હાયર પરચેસ થી લીધેલું છે એટલે ટર્મ ટ્રાન્સફર હજુ એના નામે થયું નથી. આર પાસે જે વસ્તુ છે એ કોને સોલ્વ કરે છે, તો એ વાયને સોલ્વ કરે છે, રાઈટ? પણ એ વાયને સોલ્વ કરે છે ત્યારે એ સિચ્યુએશનમાં એ હાયર પરચેસની કન્ડિશનમાં હોય છે, સો એમાં આપણે લાગુ પડતું નથી. ક્લિયરલી સમજાવું? આર પાસે જે ગુડ્સ છે, સે ફોર એક્ઝામ્પલ કાર છે, એ સેલ કરે છે કોને, તો ઈ વાયને સેલ કરે છે. વાય શું કરે છે, તો એક્સ ને કરે છે. આર એ છે એ વાયને સેલ કર્યું છે, પણ વાયને સેલ કેમાં કર્યું છે, હાયર પરચેઝ ઉપર સેલ કર્યું છે. એટલે હજુ એની ટર્મ ઓફ ટ્રાન્સફર હજુ ચાલુ જ છે, રાઈટ? એને ઇન્સ્ટોલમેન્ટ હજુ પૂરા ભર્યા નથી વાય. આર પાસેથી લીધું છે પણ હજુ હપ્તા એને ભર્યા નથી. હવે વાય પાસેથી લીધું છે તો એ વાયને એમ થાય છે કે ભાઈ હાલો ને હું ટ્રાન્સફર કરી દઉં, હપ્તા હું ભર્યા રાખીશ. હવે એ ટ્રાન્સફર કરી દે છે કોને, તો એ એક્સ ને ટ્રાન્સફર કરી દે છે. એક્સ એ કોને વેચ્યું, કે એમને વેચ્યું, રાઈટ? એટલે આ સાયકલ કન્ટિન્યુ કરે છે. પણ કેમ ને એવું થાય છે કે ભાઈ જે પ્રમાણે એને ગુડ્સ કીધું છે, રાઈટ, જે ક્વોલિટીઝ ને જે બધી વસ્તુ કીધી છે એ બધી બરાબર છે નહીં, મને બરાબર લાગતું નથી. એટલે એ એને ક્લેમ કરે છે કે ભાઈ આ વસ્તુ બરાબર નથી. પણ કેમ નું ક્લેમ છે એ સેન્કશન નહીં થાય. શું કામે? કારણ કે જેને પાસેથી એને લીધું છે એના નામે જ ઈ ગુડ્સ છે નહીં, રાઈટ? એ કાર છે એના નામે નથી થઈ, કારણ કે એ કાર ઓલી કેમાં હતી, હાયર પરચેઝ ઉપર લીધેલી હતી. હાયર પરચેઝ ઉપર લીધેલી હોય એટલે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ ક્યારે થાય, લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં થાય. અને આ લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ પે કર્યા પહેલા જ ઈ શું કરી દે છે, વેચી દે છે બીજાને, અને એ ત્રીજાને વેચે છે. એટલે આમાં ક્લેમ્સ છે એ અલ્ટિમેટલી છે ઈ તમે પર્ટિક્યુલર પર્સન જેની પાસેથી લીધું છે એને તમે કરી શકશો નહીં. એટલે અહીંયા શું કહેવાય છે કે ટાઇટલ છે, ઇમ્પ્લાઇડ કન્ડિશન એઝ ટુ અ ટાઇટલ છે એ તમને જોવા મળતું નથી. પછી સેકન્ડ છે સેલ્સ બાય ડિસ્ક્રિપ્શન. સેલ્સ બાય ડિસ્ક્રિપ્શન સેક્શન નંબર 15 ડિફાઇન કરે છે. એક્ઝામ્પલ થી સમજીએ. કોઈ તમને મશીનરી દેખાડે છે કોઈ, રાઈટ? મશીનરી એમ કે છે કે નવી જ છે, સારી જ છે, પણ કોન્ટ્રાક્ટમાં લખેલું છે કે ભાઈ જૂની મશીનરી છે અને એમાં આ બધી વસ્તુ છે. અને સેલર તમને શું દેખાડે છે કે ભાઈ આ એકદમ નવી મશીનરી છે, આ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ શકશે, બધી ઇઝીલી થઈ શકશે કામ તમારું, રાઈટ? પછી જ્યારે એ મશીનરી ડિલિવર થાય છે ત્યારે તમને એમ થાય છે કે ભાઈ જે પ્રમાણે એને કીધું હતું એ પ્રમાણે આ મશીનરી છે નહીં. હવે એ પ્રમાણે મશીનરી નથી એટલે તમે શું કરશો, એટલે જે પ્રમાણે એને ડિસ્ક્રિપ્શન આપ્યું છે એ પ્રમાણેની મશીનરી નથી. એટલે બાયર્સ છે હેવ એન્ટાઇટલ ટુ રિજેક્ટ ધેટ પર્ટિક્યુલર મશીનરી. એ પ્રમાણે સ્પેસિફિકેશનમાં નથી એટલે હું રિજેક્ટ કરી શકું છું ઈ ગુડ્સને. એટલે એઝ પર ધ ડિસ્ક્રિપ્શન હોવું જોઈએ. નેક્સ્ટ છે કન્ડિશન એઝ ટુ ધ ક્વોલિટી ઓર ફિટનેસ બાય ફોર બાયર્સ પર્પઝ સેક્શન નંબર 16 સબસેક્શન 1. હવે બીજું શું છે, મશીનરીઝ જે પણ ઈ કે છે, રાઈટ, એમ્પ્લાઇડ કન્ડિશન્સ એઝ ટુ ક્વોલિટી ઓર ફિટનેસ ને ધ્યાનમાં રાખીને હોવી જોઈએ. સે ફોર એક્ઝામ્પલ બી વેન્ટ ટુ એસ. એસ છે એ કેમિસ્ટ છે અને ડિમાન્ડ કરે છે, સોરી, બી વેન્ટ ટુ એસ. હવે એસ છે એ શું કરે છે, ડિમાન્ડ કરે છે હોટ વોટર બોટલ. એના માટે એસ છે એ કેમિસ્ટ છે, એ ગેવ અ બોટલ telling that it is not, sorry, it is meant for hot water. હોટ બોટલ માટે જ છે, હોટ વોટર તમે આમાં ભરી શકો છો, રાઈટ? એના માટે જ છે. પણ જેવો એ ઘરે લઈને જાય છે, રાઈટ, બોટલ, ત્યારે
બોટલ યુઝ કરે છે અને એની વાઈફને ઇન્જર્ડ થાય છે ડ્યુ ટુ ધેટ બોટલ, રાઈટ. હવે કોર્ટ શું કહે છે કે ધ કોર્ટ હેલ્ડ ધેટ the buyer's possession was clear when he demanded a bottle for hot water. Thus, the implied condition as to fitness is not meant in this case. ફિટનેસ છે એના માટેનું નથી, પણ એને ઇન્ટેન્શન શું હતું કે ભાઈ હોટ વોટર આપો, તો એ તમારી ડિમાન્ડ ફૂલફિલ થઈ ગઈ હતી, રાઈટ. ક્વોલિટી ઓર ફિટનેસની તમે એમાં ડિમાન્ડ કરી નહોતી, જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે તમને ગોલ્સ મળી ગઈ હતી. પછી નેક્સ્ટ શું કહે છે, કન્ડિશન એઝ ટુ merchantable quality. Merchantable quality section number 16 subsection 1. એનું એક્ઝામ્પલ છે, the buyer order for the best quality of તુવર દાળ. તુવર દાળ છે એની સારી ક્વોલિટીની એને ઓર્ડર કરી દીધી. દાળ તો બહુ સરસ છે, પણ ટ્રાન્સપોર્ટમાં વચ્ચે જ્યારે રસ્તામાં આવી, રાઈટ, ત્યારે બહુ વરસાદ આવ્યો, ભેજના કારણે શું થઈ ગઈ, દાળ છે એ બગડી ગઈ. હવે ડેમેજ પ્રોડક્ટ જ્યારે આવ્યું, રિસીવ થયું એ ગુડ્સ, એ કેવા થયા, ડેમેજ ગુડ્સ રિસીવ થયા, એટલે એની ક્વોલિટી વાઇઝ બેસ્ટ જે કીધું હતું એ ક્વોલિટી હતી નહીં. સો બાયર વોઝ એન્ટાઇટલ ટુ ક્લેમ ડેમેજીસ, એટલે એ ક્લેમ કરી શકે છે ડેમેજીસને. નેક્સ્ટ છે કન્ડિશન્સ એમ્પ્લાયડ બાય ટ્રેડ યુઝર. કન્ડિશન એમ્પ્લાયડ બાય ટ્રેડ યુઝર્સમાં સેક્શન નંબર 16 સબસેક્શન 3 માં કહે છે, an implied warranty or conditions as to the quality or fitness for the particular purpose may be annexed by the usage of traders. And સમજવા માટે એક એક્ઝામ્પલ લઈએ. In case of Peter Darlington Partners Limited versus Russo Company Limited, where a contract for the sales of cannery seeds was held subject to a custom of trade that for impurities in the seeds, the buyers would get a rebate on the price but could not reject the goods. હવે જે પ્રમાણે તમને કીધું છે, રાઈટ, એમ્પ્લાઇડ બાય ટ્રેડ યુસેજની વાત કરે છે. હવે કેનરી સીડ્સ તમે મંગાવ્યા છે, કેનરી સીડ્સ મંગાવ્યા એ બધા બહુ સારા નથી, એમાં અમુકમાં ખરાબ નીકળી છે, રાઈટ. તો એ ખરાબ સીડ્સ તમારે પાછા આપે તો એને તમને રીડેપ્ટ થઈ શકે છે, રિબેટ થઈ શકે છે, પ્રાઇઝીસ તમને એટલા ઓછા કરી દે, પણ આખો માલ લઈ છે નહીં, રિજેક્ટ નહીં કરી શકે, રાઈટ. પૈસા તમને પાછા થોડાક મળી જશે, જે પણ વસ્તુ ખરાબ છે અને જે સારા છે એને તમને નહીં મળે. નેક્સ્ટ છે implied conditions in the case of sales by sample, section number 17. એના માટે એક એક્ઝામ્પલ છે, a retailer purchased for a wholesale number of toys caterpillars in a sale by sample. The retailer sold one of those caterpillars to a boy, and when the boy tried to play with it, it broke into the pieces because of manufacturing defect. The retailer was held bound to pay the compensation to the boys, and in his return, he sued the wholesaler for indemnity. It was found that the retailers had done reasonable examinations on his part. Thus, holder has to indemnify him. કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી આપણે ભણ્યું હતું, રાઈટ. તો અહીંયા શું કહે છે કે રિટેલરે છે હોલસેલર પાસેથી ટોયઝ લીધા છે. હવે એક ટોય સેમ્પલ તરીકે એને લીધું છે. હવે એ પ્રોડક્ટ કોને આપે છે, એ પર્ટિક્યુલર બોયને આપે છે, એક જે શોપ ઉપર આવે છે લેવા માટે. હવે એ લઈ જાય છે, થોડોક રમે છે, ત્યાં તૂટી જાય છે, એટલે દુકાનમાં શું થાય, દુકાનવાળા પાસે જાય, રાઈટ, રિટેલર પાસે જશો અને તમે કમ્પેન્સેશન ક્લેમ કરશો. હવે આ કમ્પેન્સેશન ક્લેમ થાય છે એટલે તમે ઇન્ડેમનિફાઈ તમે શું કરો છો, રિટેલર શું કરે છે, હોલસેલરને કમ્પેન્સેશન ક્લેમ કરે છે. હોલસેલરને શું કહે છે, ઇન્ડેમનિટી ફાઈ કરે છે.
એટલે આ કઈ કેસ થઈ જાય છે? ઇમ્પ્લાઇડ કન્ડિશન ઇન ધ કેસ ઓફ સેલ્સ બાય સેમ્પલ. સેમ્પલ લઈને તમે સેલ્સ કરો છો એ સિચ્યુએશન તમને વાત કરેલી છે. નેક્સ્ટ છે implied conditions in the case of sales by the sample as well as description. એટલે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે તમને સેમ્પલમાં મળતું નથી તો એ વાત છે. A purchase a horse from B. A needs the horse for riding, but he does not mention this to B. The horse is not suitable for riding but only for carriage. A can neither reject the horse nor can he claim any compensation. કારણ કે તમે એ વસ્તુ લેવા જાઓ છો ત્યારે તમે ખાલી ડિમાન્ડ જ કરી છે મારે આ વસ્તુ જોઈએ છે, રાઈટ? આઈ વોન્ટ ટુ પરચેઝ અ હોર્સ, પણ તમે એની કન્ડિશન નથી કીધી કે ભાઈ મારે રાઇડિંગ પર્પઝ માટે જોઈએ છે કે સો એન્ડ સો પર્પઝ માટે જોઈએ છે. સો એઝ ઇટ વોઝ નોટ ડિસ્ક્રાઇબ નથી કર્યું એટલે A can neither reject the horse nor can he claim compensation for it to be. તો આ બધી implied conditions થઈ ગઈ. પ્લીઝ તમે સી જમનાદાસ બુકમાં રિફર કરજો, ડિટેલમાં મેન્શન કરેલું છે જેથી તમને ક્લિયર આઈડિયા આવી જાય. implied warranties. implied warranties છે એ ત્રણ છે. implied warranties of quiet possession, section number 14 subsection B. એની અંદર કે છે in a contract of sales unless the circumstances of cases shows different intention there is an implied warranty that the buyers shall have and enjoy the possession of goods. શું કહે છે? કોન્ટ્રાક્ટ ઓફ સેલ્સ જ્યાં સુધી કમ્પ્લીટલી સક્સેસફુલ નથી થતું, રાઈટ, ડિફરન્ટ ઇન્ટેન્શન્સ એના ફુલફિલ નથી થતા ત્યાં સુધી implied warranty of quiet possession is there. પછી કહે છે implied warranty against encumbrance, section number 14 subsection C. એની અંદર કહે છે there is an implied warranty that the goods shall be free from any charges. એ કંઈ ચાર્જીસમાંથી ફ્રી થાય એને શું કહે છે? encumbrances in favor of any third party. If there is a charge on the goods sold and the buyer has to discharge the same, he is entitled to get compensation for the same from the seller. If the charges cure encumbrance cure of the goods is known to the buyers at the time of contract of sales, it becomes bound by the same and does not have any right to claim compensation for the discharge of the same. તમને પહેલેથી જ ખબર છે કે આટલો ખર્ચો થાય છે અને તમે ગુડ્સ લાવો છો, એવી સિચ્યુએશનમાં implied warranty against encumbrance કરવામાં આવે છે. That is section number 14 subsection C. Disclose dangerous nature of goods. જ્યારે તમે પહેલેથી જ કહી દો છો કે આમાં બધી વસ્તુ છે એ હાર્મફુલ છે. Yes, buyer ignores the dangerous side and the seller must inform. Sellers છે એ inform કરે છે. If the seller fails to do so, right, તો જ buyer છે એ claim કરી શકે છે. પણ અગાઉ જ તમને કહી દીધું હોય કે આ બધી વસ્તુ છે એ ડેન્જરસ છે, આમ ન કરવું, તો એવી સિચ્યુએશનમાં તમે compensation claim કરી શકતા નથી. Right? If it is not informed, if the seller fails to do so, then the buyer can entitle to claim from the compensation for any injuries that he suffered from that particular goods. Okay? તો અહીંયા implied warranties complete થાય છે. Next session માં આપણે continue કરશું. Thank you and have a nice time.